Good morning. Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ કરતા આજના દિવસમાં આપણે આગળ વધીએ. આજનો સુંદર નવો દિવસ તમારા અને મારા પ્રભુએ તમને અને મને આપ્યો છે નહીં? તમારા અને મારા ઈશ્વરે તમને અને મને આ દિવસ આપ્યો છે. અને હું જેમ કહું છું એમ નીતિ વચનમાંથી નહીં કે પ્રભુના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને જ્યારે પ્રભુએ આપણને આ દિવસ આપ્યો છે ત્યારે વિશ્વાસ કરીએ આપણી માટેની આજના દિવસની બધી જ વ્યવસ્થાઓ, જરૂરિયાતો એ વિશે પ્રભુ જાણે છે અને પૂરી પાડશે. જેમ તેમનું વચન કહે છે કે પક્ષીઓને જુઓ કે જેઓ વાવતા નથી અને વખારોમાં ભરતા નથી, તો પણ તેમના ઈશ્વર તેમને ખોરાક પૂરો પાડે છે. નહીં, કોઈ ભૂખ્યું રહેતું નથી. અને માટે ઘણી બધી વાર એક સુંદર સવાર જે પ્રભુએ આપણને આપી હોય તેમાં પ્રભુનું ભજન કરવાનું હોય, આરાધના કરવાની હોય, તેમની સ્તુતિ કરવાની હોય, એની જગ્યા પર ઘણીવાર આપણી સવાર પ્રશ્નો સાથે થાય છે. નહીં, ચિંતા સાથે થાય છે. જેવા જમીન પર પગ મૂકીએ ને પ્રભુનો આભાર માનીએ, પહેલાં તો વિચારોમાં એ બાબતો આવી જાય. નહીં, આજે આપણે જાણીએ છીએ, પછી આગળના શબ્દો, આપણા પ્રશ્નો, આપણું દુઃખ, આપણી તકલીફ, આપણી મુશ્કેલીઓ, અને એ વિશે આપણે અજાણ નથી. આપણે જાણીએ છીએ કે આપણે બધા ક્યારેક ને ક્યારેક આવા સમયમાંથી પસાર થયા છે. નહીં, અને આપણા પ્રભુ પર જાણે છે. અને માટે અગાઉથી ઇન એન એડવાન્સ પ્રભુએ સઘળી બાબતો આપણા માટે રાખી મૂકેલી છે. અને માટે હું જ્યારે ઉત્પત્તિમાં જોઉં છું ત્યારે યહોવા બાપે શબ્દો દ્વારા બધું ઉત્પન્ન કર્યું. ત્યારે માણસને બનાવતા પહેલાં ઘણી બધી તેની જરૂરિયાત બનાવી દીધી. નહીં, પહેલાં ફળફળાદી, શાકભાજી પ્રભુ જાણે છે. આજે સવારમાં પણ કે તમારી અને મારી પ્રાથમિકતા શું છે, પણ સાથે પ્રભુ એ પણ જોવા માગે છે કે આપણે સવારથી એ બાબતોની પાછળ જ પડી જઈએ છીએ, લાગીએ છીએ એને પૂરી કરવાના માટે, કે પ્રભુનો આભાર માનવાના માટેના આપણે રસ્તાઓ, કારણો આપણા જીવનમાં શોધી નાખીએ છીએ, અથવા જે બધી બાબતો પ્રભુએ આપણને આપી છે તેના માટે આપણે આભાર માનીએ છીએ. અને જેમ પાઉલ 4 અને 6 ફિલિપીમાં કે જેમ આપણે પ્રભુની પાસે આજના દિવસની આપણી ચિંતાઓ કે જરૂરિયાતો પ્રભુની પાસે આપણે લઈ જઈએ છીએ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર જેઓના પર તમે અને હું પ્રેમ રાખીએ છીએ, એ તમારા સંબંધમાં, મારા સંબંધમાં આપણે બોલીએ એ પહેલાં જ બધું જાણે છે. અને જાણે છે ત્યારે એમની પાસે બધા આયોજનો પણ છે. અને ઘણીવાર આપણે નાહકની ચિંતા કરતા હોઈએ છીએ.
અને ઘણીવાર આપણે મનુષ્ય સ્વભાવને જાણે આપણે વધારે એને મોટો કરીએ છીએ. જેમ પાણી નાખીને છોડને ઉછેરવામાં આવે ને, એમ જાણે સવારમાં આપણે એવા નકારાત્મક વિચારોને જાણે આપણે વેગ આપીએ છીએ અને આપણામાં એને મોટો કરીએ છીએ. ઘણી વાર કહું છું કે પ્રશ્ન તો રાયના દાણા જેટલો જ છે, પણ આપણને એને બિલોડી કાચથી જોવાની આદત પડી ગઈ છે. મોટો આપણે થયેલો એને જુએ છે. આપણી બીક, આપણો ગભરાટ કે આપણો અવિશ્વાસ. કેમ કે આપણે બહુ આનંદ સાથે કહીએ છીએ ગીત 723ની પહેલી કલમ વાંચીએ છીએ, બોલીએ છીએ, યાદ રાખીએ છીએ, લખીએ છીએ, લગાવીએ છીએ કે યહોવા મારા પાળ જ છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. અને જો આજે સવારમાં જો આપણે એવા ઈશ્વરનું ભજન કરીએ છીએ, તેમની સ્તુતિ કરીએ છીએ, તેમને ઓળખીએ છીએ, પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં જો તમે અને હું ખરદાયેલા છે, તો વાલા મિત્રો, હું તમને કહીશ, બીવાની જરૂર નથી. હું ઘણી વાર કહું છું કે ઘણા લોકોને એવું થતું હોય નહીં કે બોલવામાં શું જાય છે, હા ભાઈ બોલીને જતા રહે છે, પણ એવા સમયમાંથી પસાર થાય તો ખબર પડે. પણ વાલા મિત્રો, કોઈ પણ પ્રભુના સેવક જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, પ્રભુની સેવા કરે છે, એ છે તો માણસ. પ્રેઝ ધ લોર્ડ. અને એથી વધારે જ્યારે કોઈ સંસ્થા સાથે જોડાયેલા ના હોય, સંસ્થા સાથે જોડાવું કોઈ ગુનો નથી. ચલો સારું છે, મહેનત કરવાને માટે બીજી બાબતોની ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણા સેવામાં આગળ વધી શકીએ છીએ, કેમ કે જે ફિલ્ડમાં આગળ વધવામાં જે બાબતોની જરૂરિયાત પડશે એ એક ચોક્કસ રકમ દ્વારા આપણે પરિપૂર્ણ કરી શકીશું. પણ અહીંયા એ સેવકો અમારી જેમ કે અમે પોતે કે બીજા સેવા તો કરવાની અને જરૂરિયાત માટે પણ પ્રભુની આગળ વિનંતી કરવાની રહી. એટલે એવું છે નહીં કે ખાલી બોલીએ, પણ જેમ પ્રભુ કહે છે અમે પરીક્ષણ, પ્રભુ આપણી જેમ જ દરેક બાબતોથી તેઓ પરીક્ષણ પામેલા છે. પ્રેઝ ધ લોર્ડ. એટલે જ્યારે અમે કે હું જ્યારે બોલીએ છીએ કોઈક બાબતમાં, કહીએ છીએ, ત્યારે અમે પોતે પણ અથવા હું પોતે પણ એવી બાબતમાંથી પસાર થયેલો છું. પ્રેઝ ધ લોર્ડ. પણ જે અલગ બાબત કરી દે છે તમને અને મને, વિશ્વાસીને બીજાઓથી, એ આપણો વિશ્વાસ છે. આજે ચોક્કસ નથી, કોઈ રસ્તા નથી, પણ પ્રભુ એના માટે કરી શકે છે. અદ્રશ્ય વસ્તુનો વિશ્વાસ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા, મોજ શોખ માટે પ્રભુના ધોરણ પ્રમાણે કોઈ બાબત હશે તો એ ચોક્કસ નહીં મળે, એની ખાતરી અને ગેરંટી છે. પણ જો એ જરૂરિયાત છે, ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણેની છે, તો એના રસ્તા કોઈ રોકી શકતું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો આજની સવારમાં આગળ વધીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં આનંદ કરીએ કે જે પ્રભુ આપણી સાથે છે. આજના દિવસમાં તમારી અને મારી સંભાળ અને કાળજી લેશે. હાલેલુયા. ચોક્કસ એમના દૂતો દ્વારા જે પૃથ્વી પર તેમના પસંદ કરેલા લોકો છે, તેમનો તે ઉપયોગ કરશે. તમારા આંગણા સુધી, તમારા બારણા સુધી, કે તમારા રસોડા સુધી, કે તમારી જરૂરિયાત સુધી. દેવને સઘળું શક્ય છે. પ્રેઝ ધ લોર્ડ. આવનારી પ્રાર્થના સાથે
આજના દિવસમાં આગળ વધીએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સવાર જે તમે અમને આપી છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ. અને ખાસ પ્રભુ, આ દિવસ જે તમે અમને આપ્યો છે અમારા બધાના માટે આશીર્વાદનું કારણ બની જાય એવું તમે થવા દો. જેમણે તમારા પર ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે, જે તે બાબતોમાં તે પ્રમાણે તેઓ તેમના જીવનમાં બનેલું થયેલું જોઈ શકે પ્રભુ, એવી તમારી કૃપા દ્રષ્ટિ તેઓના પર તમે રાખજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેઓ આંસુ સારી રહ્યા છે અને પ્રભુ તમારી આગળ ઘૂંટડે નમેલા છે, હાથ ઊંચા કરીને પ્રભુ તમારી આગળ તમને પોકાર કરી રહ્યા છે, ત્યારે ખાસ પ્રભુ તમે તેમનું સાંભળજો પ્રભુ. તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ. જેઓ માદા છે પ્રભુ તેમને સાજા કરજો પ્રભુ. પ્રભુ, ક્યાંક અકસ્માત પણ થયો છે, કોઈ કોમામાં છે, લકવા થઈ ગયું છે, કેન્સર જેવા રોગોથી તેઓ પરસશે, ત્યારે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તમે તેમની સંભાળ લો, કાળજી લો. સાજાપણું આપો પ્રભુ એવી વિનંતી કરીએ છીએ પ્રભુ. પ્રભુ, જેમના ઘરોમાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, તોમતો છે, ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા છે, પતિ પત્નીના લડાઈ ઝઘડા છે, કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, તમે એવા લોકો ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખો, શાંતિ આપો, તમે મધ્યસ્થતા કરો. જે પ્રશ્નનું નિવાકરણ નથી પ્રભુ, એ પ્રશ્ન તમે દૂર કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. અને જ્યાં કંઈ પરમેશ્વર પિતા એવા નિર્ણયો લેવાયા છે, ખોટા નિર્ણય લેવાયા છે, જેના લીધે આજે ઘણી મુશ્કેલીઓ છે, એમાંથી બહાર નીકળવું છે, તમારી તરફ પાછા ફરવું છે, તેવા લોકોને પણ તમે સહાય અને મદદ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારને આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે તમારી સેવિકાને તમારી પાસે લાવીએ છીએ, જેમનું ખેતર પ્રભુ, જેમાં કોઈએ પ્રભુ કડવા નામો ઉમેર્યા છે પ્રભુ, તેમની જાણ બાર પ્રભુ તેમની મિલકતમાં પોતાના નામો ઉમેર્યા છે. દયા કરો પ્રભુ, એ મિલકતનો કબજો તમે તમારી સેવિકાને અપાવો. સેવકનું ઘર છે પ્રભુ, સેવાઓ થાય છે ત્યાંથી, ત્યારે પ્રભુ તમે વિશેષ તે ઘર પર તમારી કૃપા થવા દો. ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થઈ છે પ્રભુ, અન્યાય થયો છે, તેમની મિલકતો પચાવી પાડવામાં આવી છે પ્રભુ, તેમાં પોતાના નામે કરી દેવામાં આવી છે પ્રભુ, જુદા જુદા નામો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ પિતા. અને પ્રભુ ઘણા બધા તેમના પ્રોપર્ટીના કાગળો સાથે પ્રભુ છેડછાડ કરવામાં આવી છે, અને જેના લીધે પ્રભુ તેમનો હક તેમને મળતો નથી. એકલા સમજીને પ્રભુ તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ પ્રભુ જેમની અરોજો છે એ પ્રમાણે પ્રભુ, જેમની વિનંતીઓ છે એ પ્રમાણે તમે તેમને ન્યાય અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ તમારી સેવિકાના બંને મકાનો પણ પ્રભુ વેચાય, તેનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું તમે થવા દેજો. અને પ્રભુ ખાસ પ્રભુ જે વ્યક્તિઓ અત્યારે હયાત નથી અને તેમના વહાલાઓને પ્રભુ જે અત્યારે અગવડ પડી રહી છે જે બાબતના લીધે, એ બાબતો તમે પ્રભુ તમે દૂર કરજો અને પ્રભુ તમે તેમને આશીર્વાદ આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની તમે સાથે રહેજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, જેમને લોનની જરૂર છે પ્રભુ લોન આપો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, જેમને નવી જોબની જરૂર છે તમે તેમને નવી જોબ આપજો એવી અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. અમારી પણ પ્રભુ છેલ્લી બાબત તમારી આગળ રજૂ કરી છે પ્રભુ.
જે અમારા માટે અશક્ય છે, પણ તમારા પર વિશ્વાસ કરતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે જે વાહનની અમને અગત્યતા છે પ્રભુ, એના રસ્તા પ્રભુ તમે ખોલા કરજો પ્રભુ પિતા. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ જે અમે સેવા કરીએ છીએ પ્રભુ, એ દ્વારા અને બુધવાર શુક્રવારની સંગતો દ્વારા પ્રભુ, રોજના રેકોર્ડિંગ દ્વારા પ્રભુ, ત્યારે ખાસ આ સેવાઓને તમે આશીર્વાદિત કરો અને રોજે રોજ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ, ઘણા બધા લોકોને તમારું નામ આપી શકીએ એવું થવા દેજો પ્રભુ. હા, દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને દરેક સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરજો અને તેમના ઘરોનું તમે ભરણ પોષણ ને પાલન પોષણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા સતાવવાના હૃદય તમે બદલજો પ્રભુ, મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે ગુમાવ્યું છે પ્રભુ એ સગડું પ્રભુ તમે અમને પાછો પાવજો અને પ્રભુ નવા નવા રસ્તાઓ અને નવા સ્ત્રોત પ્રભુ મિનિસ્ટ્રી માટે પ્રભુ તમે આશીર્વાદ સાથે પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આગળના સમયમાં અમારી સાથે રહો, પાપોની ક્ષમા કરો અને પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો. દિવસના કામોને સફળતા આપો અને સાંજે તમારું ભજન ગણતરી લાવો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.